નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના મુદ્દા વિશે વાત કરીએ. તો આવો વાત કરીએ ગુજરાતી વિરામ ચિહ્નો વિશે. વિરામ ચિહ્નો વિશે વધારે વાત કરીએ તો વિરામ ચિહ્નો એ ભાષાના લિપિ સંકેતો છે. ભાષામાં રહેલ અર્થને સ્પષ્ટ કરવામાં વિરામ ચિહ્નોની પણ જરૂરિયાત છે. વાક્ય કે લખાણમાં જે અર્થ હોય છે તેને સમજવામાં વિરામ ચિહ્નો ઉપયોગી બને છે. વિરામ ચિહ્નો એ વાક્યનો જ એક અંશ છે. વિરામ ચિહ્નો અભિવ્યક્તિને વાચક સુધી યથાર્થ રીતે પહોંચાડવા વપરાતા હોય છે. આપણે માત્ર વ્યાકરણના નિયમને સંતોષવાને બદલે વિરામ ચિહ્નોનો સમજીને વપરાય, શક્ય તેટલા ઓછા વપરાય, વક્તવ્યને સ્ફુટ અને ધારદાર કરવા વપરાય, એમાં જ એની હાચી શોભા છે. આમ સમજીએ તો વિરામ ચિહ્નો એ વાંચન લેખનનો પ્રાણ છે. તેના વગર ભાષાને સમજવી ખૂબ જ અઘરી છે. જો વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે તો ઘણી વખત વાતમાં અર્થનો અનર્થ પણ થઈ જાય છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું, ભણવામાં ધ્યાન રાખજો, નહીં રાખો તો નાપાસ થશો. પણ વિરામ ચિહ્ન જુદી જગ્યાએ વપરાય તો કેવું થાય? ભણવામાં ધ્યાન રાખજો નહીં, રાખો તો નાપાસ થશો. મિત્રો, ગુજરાતી ભાષામાં કુલ 15 પ્રકારના વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું પૂર્ણ વિરામ, જે કૌંસમાં આપેલ ચિહ્નથી તમે ઓળખી શકો. બીજું અલ્પ વિરામ, દરેક વિરામ ચિહ્નના કૌંસમાં ચિહ્નની નિશાની આપેલી છે. પછી પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અર્ધવિરામ, ગુરુ વિરામ કે મહાવિરામ, જેને પણ કૌંસમાં બતાવેલ છે, લઘુ રેખા કે વિગ્રહ રેખા, ગુરુ રેખા, જેને મહારેખાના નામથી પણ ઓળખવામાં આવે છે, અવતરણ ચિહ્ન, કૌંસ, લોપક ચિહ્ન. આ ચિહ્ન કેવું હોય એ પણ કૌંસમાં બતાવેલ છે. લોપ ચિહ્ન, અહીં લોપક ચિહ્ન અને લોપ ચિહ્ન બંને અલગ છે. તિર્યક ચિહ્ન, કાકપદ ચિહ્ન અને છેલ્લે ફૂદડી ચિહ્ન. મિત્રો, આ 15 વિરામ ચિહ્નો ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી ભાષાને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા કે બાળકને શીખવવા માટે પણ ખૂબ જરૂરી છે. તો આવો આપણે વિડીયોમાં આગળ દરેક વિરામ ચિહ્ન વિશે વિગતે સમજ તેમજ તેના ઉદાહરણ સાથે સમજૂતી મેળવીએ. નમસ્કાર મિત્રો, વિરામ ચિહ્ન વિશે સમજ મેળવ્યા પછી હવે આપણે એક એક વિરામ ચિહ્ન વિશે એની વ્યાખ્યા ઉદાહરણ સાથે વિગતે સમજ મેળવીએ. તો ગુજરાતી ભાષાના વિરામ ચિહ્નોમાં પહેલું વિરામ ચિહ્ન છે એ છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામને મિત્રો અહીં કૌંસમાં જે ટપકા રૂપે બતાવેલ છે એ પૂર્ણ વિરામની નિશાની છે. ગુજરાતી પેરેગ્રાફ કે કોઈ પણ ગુજરાતી વાંચનમાં તમને આવું ચિહ્ન દેખાતું હોય, એની વ્યાખ્યા સાથે સમજ મેળવીએ તો પૂર્ણ એટલે પૂરું, સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આ ચિહ્ન છે, જેને અન્ય નામ અંત્ય વિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વાક્યના અંતમાં વપરાય છે. તે એક વાક્યને બીજા વાક્યથી છૂટું પાડે છે. આ ચિહ્ન છે એ ટપકા રૂપે કૌંસમાં બતાવ્યા મુજબ લખવામાં આવે છે. ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય એના વિશે વિગતે જોઈએ તો વિધાન વાક્ય, સાદું વાક્ય અને આજ્ઞાર્થ વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. જેનું ઉદાહરણ જોઈએ તો ગઈકાલે મકાનો હતા, ત્યાં આજે ખંડેર છે. અહીં ખંડેર છે પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવેલું છે. એ જ રીતે અંક સૂચવતા ક્રમ કે અક્ષર પછી પૂર્ણ વિરામ મુકાય છે. જેનું ઉદાહરણ 1 સજીવ, 2 નિર્જીવ, અથવા તો ક, ખ, અ, આ
આ રીતના જ્યારે ક્રમ સૂચવતા અક્ષર મૂકવામાં આવે છે ત્યાર પછી ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ટૂંકાવીને શબ્દો લખવા હોય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. જેનું ઉદાહરણ જોઈએ, એ વ એટલે કે એકવચન, વી પછી પૂર્ણ વિરામ એટલે કે વિશેષણ. આવા શબ્દો જ્યારે મૂકવામાં આવે છે ત્યારે પણ આ એક એક અક્ષર પછી પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. વ્યક્તિ, સંસ્થા, પદવી કે નામના સંક્ષેપીકરણ વખતે પૂર્ણ વિરામ વપરાય છે. જેનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે મે એટલે કે મહેરબાન, ડો એટલે ડોક્ટર, પછી મો ક ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, જેને ટૂંકમાં લખવું હોય તો પણ આ રીતે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. હવે મિત્રો જોઈએ પૂર્ણ વિરામ ક્યાં ન મુકાય. પૂર્ણ વિરામનો ઉપયોગ થાય તો છે પણ અમુક જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવું હિતાવહ નથી. તો જોઈએ, લેખ, વાર્તા કે પુસ્તકના શીર્ષક પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવતું નથી. એ જ રીતે પત્રને અંતે લખનારના નામ પછી પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થતો નથી. અને માનવાચક શબ્દ શ્રી લખ્યા પછી પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થતો નથી. તો આ હતું પૂર્ણ વિરામ. મિત્રો, પૂર્ણ વિરામ પછી ગુજરાતી ભાષાનું બીજું કોઈ અગત્યનું વિરામ ચિહ્ન હોય તો એ છે અલ્પ વિરામ. આપણે અલ્પ વિરામ વિશે જોઈએ તો અલ્પ વિરામ છે એ કૌંસમાં આપેલી જે નિશાની છે, નાનકડા એવા સાતડા જેવું, એ અલ્પ વિરામની ચિહ્ન છે. જેની વ્યાખ્યા જોઈએ તો પૂર્ણ વિરામની જેમ જ ગુજરાતી ભાષામાં સૌથી વધારે આ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે જ્યાં વાક્ય પૂરું નહીં પણ થોડું એટલે કે અલ્પ અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામ મુકાય છે. જે લેખનમાં શબ્દો, વાક્યખંડ, પેટા વાક્યનું વિભાજન કરવા માટે તેને વાપરવામાં આવે છે. વિગતે જોઈએ તો બે કે તેથી વધારે નામ અને ક્રિયાને અલગ પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. એનું ઉદાહરણ જોઈએ તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓ હતા. અહીંયા રામ, લક્ષ્મણ, ભરત આ બધાને અલગ પાડવા માટે વચ્ચે વચ્ચે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો રમેશ માટે રમવું, ફરવું, ભણવું એ જ મોટો આનંદ છે. અહીંયા રમવું, ફરવું, ભણવું આ દરેકને અલગ પાડવા માટે વચ્ચે વચ્ચે અલ્પ વિરામનો ઉપયોગ થયેલો છે. બીજું જોઈએ તો સંબોધન કરતી વખતે અલ્પ વિરામ મુકાય છે. ઉદાહરણ તરીકે, સાહેબ તમે આવશો ને? અહીંયા સાહેબ રૂપી જે સંબોધન છે એના પછી અલ્પ વિરામ મૂકવામાં આવેલું છે. કશીક બાબતો વિશે રજૂ કરવાની વિશેષ રીતે રજૂ કરવાની હોય ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ટૂંકમાં સત્ય હંમેશા સનાતન હોય છે. અહીં વિશેષ રૂપે વાત રજૂ થતાં ટૂંકમાં શબ્દ પછી અલ્પ વિરામનો ઉપયોગ થયેલો છે. બે વાક્યનું વિભાજન કરવા. ઉદાહરણ તરીકે, જો તમે મહેનત કરશો તો પાસ થશો. આ વાક્યમાં બે વાક્ય સમાયેલા છે. જો તમે મહેનત કરશો તો પાસ થશો. આ બંને વચ્ચે અલ્પ વિરામ મૂકવામાં આવેલું છે. અવતરણ ચિહ્ન પહેલા. અવતરણ ચિહ્ન કોને કહેવાય એ આપણે આગળ વિડીયોમાં જોઈશું, પણ અહીં અલ્પ વિરામની વાત છે ત્યારે ઉદાહરણ તરીકે રામ બોલ્યા, હું પિતાની આજ્ઞા પાળીશ. હું પિતાની આજ્ઞા પાળીશ જે અવતરણ ચિહ્નમાં વાક્ય લખેલું છે, પરંતુ એના પહેલા અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. સંખ્યા લેખનમાં ઉદાહરણ તરીકે જ્યારે આપણે ક્રમિક સંખ્યા 1, 2, 3 આવી રીતના લખતા હોય ત્યારે વચ્ચે વચ્ચે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. આગળ કારણ કે, કેમ કે, વગેરે આવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે આ શબ્દ પહેલા અલ્પ વિરામ મુકાય છે.
ઉદાહરણ તરીકે ઠંડી વધવા માંડી છે, કારણ કે બરફ પડ્યો છે. અહીંયા કારણ કે શબ્દ જ્યાં આવ્યો એના પહેલાં અલ્પવિરામ મૂકેલું છે. પ્રવાસે જઈએ ત્યારે કપડાં, દવાઓ, નાસ્તો વગેરે લઈ જવું. અહીંયા વગેરે શબ્દ પહેલાં પણ અલ્પવિરામનો ઉપયોગ થયેલો છે. ગુજરાતી ભાષામાં આગળનું અગત્યનું વિરામ ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન કે પ્રશ્ન ચિહ્ન, જેને કૌંસમાં આપેલ નિશાનીને રીતે ઓળખવામાં આવે છે. વાક્યમાં જ્યાં આવું ચિહ્ન દેખાય ત્યાં પ્રશ્ન ચિહ્ન હોય છે. વાક્યના અર્થમાં પ્રશ્નનો ભાવ સમાયેલો હોય અથવા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. આ ચિહ્નને પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, પ્રશ્ન વિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્નાર્થ ચિહ્નને વિગત, સ્થિતિ, આંકડા, શંકાસ્પદતા વગેરેની વિગત જાણવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ તરીકે કેટલા આદમી હતા. બીજું જોઈએ તો વાક્યના અંતે કશું પૂછવા, જાણવા, કુતૂહલ સંતોષવા પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ તરીકે નિશાળમાં કોણ છે? આ શું પડ્યું છે? કેવી રીતે ખબર પડી? તો આમ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને પ્રશ્ન સૂચક વાક્ય રજૂ થાય છે. મિશ્ર વાક્ય હોય ત્યારે વાક્યમાં પ્રશ્ન ચિહ્ન તો વાક્યના છેડે જ મુકાય છે. જેમ કે બે વાક્યો મિશ્ર હોય, પ્રકાશે પૂછ્યું, અહીંયા પણ પ્રશ્ન ચિહ્ન પણ ત્યાં આવતું નથી, ત્યાં માત્ર અલ્પવિરામ મૂકવામાં આવે છે. પ્રકાશે પૂછ્યું, તમે વહેલા કેમ ના આવ્યા? તો અહીંયા બે વાક્યનું મિશ્રણ છે પણ વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે. આગળ જોઈએ તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં ન મુકાય? તો કે પ્રશ્નનો ભાવ હોય પરંતુ એ વાક્ય અંશ આખા વિધાન વાક્યનો ભાગ હોય ત્યારે વાક્યની અધવચ્ચે કે પૂર્ણ થતા પ્રશ્ન ચિહ્ન મુકાતું નથી. જેનું ઉદાહરણ જોઈએ, તમે શું કહેવા માગો છો? એ હું બરાબર સમજું છું. તો આ વાક્યમાં પ્રશ્નનો ભાવ છે પરંતુ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવતું નથી. ભાષાનું આગળનું વિરામ ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નને કૌંસમાં આપેલી નિશાનીને રીતે ઓળખવામાં આવે છે. પ્રશંસા, ક્રોધ, ધિક્કાર, વિસ્મય, આશ્ચર્ય, હર્ષ, શોક, કટાક્ષ, વક્રોક્તિ કે લાગણીની પ્રબળતા દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. જેને આશ્ચર્ય વિરામ અથવા તો આશ્ચર્ય ચિહ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. એના કેટલાક ઉદાહરણ જોઈએ તો અહા, શી રમણીય વનરાય, અહીં આશ્ચર્યનો ભાવ રજૂ થયેલો છે. બીજું એક ઉદાહરણ જોઈએ, ખબરદાર, ત્યાં જ થોભી જા, અહીં ક્રોધનો ભાવ આ વાક્યમાં રજૂ થાય છે. એ જ રીતે ફટ થઈજો તારા જેવા કુપુત્રને, તો અહીં ધિક્કારની લાગણી, ધિક્કારનો ભાવ રજૂ થયો. આ દરેક વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. આગળનું ઉદાહરણ, વાહ, ધન્ય છે તારી જનેતાને, અહીં પ્રશંસાનો ભાવ રજૂ થયેલો છે. તો મિત્રો આમ આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા જેવા ભાવ રજૂ કરવા માટે પણ આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ થાય છે. મિત્રો બાકી રહેતા વિરામ ચિહ્નોની વિગતે વાત આપણે આવતા ભાગ 2માં બીજા વિડીયોમાં કરીશું. આ ઉપરાંત અગાઉના બની ગયેલ વ્યાકરણના મુદ્દા વિશેના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને અગાઉના વિડીયો પણ તમે અમારી ચેનલમાંથી જોઈ શકશો. આ ઉપરાંત કોઈપણ વ્યાકરણના વિડીયો બનેલા ટોપિક વિશે PDF માહિતી જોતી હોય તો પણ અમારી વેબસાઇટ www.gujuguruji.com ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે.